કે અમરમાં હોય, રામબાઈમાં હોય કે આ ગુજરાતની કોઈ પણ દીકરી હોય તો પછી હું તો એમ કહું સરદાર પટેલની દીકરી મણિબાઈ કેમ ન હોય? હે, એવું નથી કે આહિરની દીકરી છે, પટેલની દીકરી છે, પણ એણે દેશ માટે શું કર્યું છે, એણે મતલબ માણસો માટે, બીજા માટે શું કર્યું છે, મારો કહેવાનો મતલબ એ છે. મધર ટેરેસા એ કર્યું છે, એને હું સો વંદન કરું છું. હે, પણ એણે આને પ્રેરણા લઈને કરેલું ને, રામબાઈ માને ને અમરમાની પ્રેરણા લઈને મધર ટેરેસાએ કર્યું. એનો આખા વર્લ્ડની અંદર દિવસ ઉજવાય છે, મને બહુ ગમે છે. પણ હવે આપણે આને નહીં યાદ કર્યું તો આ માવડિયું ભૂલાઈ જાય નહીં ક્યાં, કેમ વાત છે. એટલે મણિબેનની મેં વાત કરી એમ, કારણ કે આ બધા મારા આત્મામાં વસે છે, એટલે હું વાત કરું છું કે મણિબેન, સરદાર પટેલ અને પટેલ સમાજ બેઠો છે. મારે વાત કરવી એવું નથી, આહિર સમાજ છે તો આ અમરમાની વાત કરું નહીં, પણ મને ગમે છે પાત્રો, એની હું વાત કરું છું કે બેઠા છે. અને મણિબાઈ છે ને, એ થીગડું છે હાડીને, અને ત્યાં મિસ્ટર ત્યાગી કરીને એક આઈએસ અધિકારી હોય છે. એ કહે છે કે તું નાયબ વડાપ્રધાનની દીકરી છો મણિબેન, તારે હાડીમાં થીગડું કેમ છે? એમ કે ઇંગ્લેન્ડના વાઇસરોય આવે તો સારું લાગે તે થીગડાવાળી હાડી પહેરી, તું નાયબ વડાપ્રધાન સરદાર પટેલની દીકરી છો. અને ત્યાં હળવેકથી કીધું સરદાર પટેલ, હા શું કે એ મિસ્ટર ત્યાગી, અમારી ચશ્મા છે ને એને 5 વર્ષથી દોરો વીટવીને હું પહેરું છું. એનો મેં દાંડલો તૂટી ગઈ નથી નખાયો, અને આ જે હું પેન વાપરું છું ને એમાં 4 વર્ષથી મેં રિફિલ નથી બદલાવી, રિફિલ બદલાવું છું, એનું ઢાંકણું નથી બદલાવ્યું એમ. અને આ મણિબાઈ જે કપડાં મણિબેન સીવે ને એ હું બાપ દીકરી બે કપડાં સીવીએ છીએ. મણિબેન છે ને, અમારો દેશ છે એ નવજાત શિશુની જેમ બારો હજી આવ્યો છે. આ દેશને પૈસાની બહુ જરૂર છે, એટલે હું ને મણિબેન બાપ દીકરી થાય ને એટલે આ દેશ માટે પૈસા બચાવીએ છીએ. નકર અને મણિબેન કે હું છે ને નાયબ વડાપ્રધાનની દીકરી છું, મિસ્ટર ત્યાગી ધારું એવી હાડી પહેરી શકું. હે, હું કેમ ન પહેરી? હે, કોણ ના પાડે મને? હું પહેરી શકું. પણ આ થીગડાવાળી હાડી છે એ મારા બાપની અમીરી નહીં, પણ મારા બાપની સચ્ચાઈની નિશાની. ઈ આ સરદાર પટેલ, આ મણિબેન છે, એ આ જોગમાં, એ અમરમાં છે, આ રામબાઈમાં છે. આને યાદ નહીં કરીએ ને, આજે જમાનો કેટલો ખરાબ થઈ ગયો છે. પણ આની સત્યની જગ્યાએ આપણી બેન જલપાબેન જે કાંઈ કામ કરે છે, મારે કાંઈ જલપાબેનને હારું લગાડીને કાંઈ લઈ લેવું નથી. પણ વાત હું એ કરું છું કે આ વિચાર ક્યારે આવે? હે, પૂર્વના કર્મ હોય ને ત્યારે કોઈક, નકર ભાઈ 5 માણસને ઘરે હાજવી શકાય છે? નથી હાજવાતું.